અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ બ્લાસ્ટના પ્રચંડ ધડાકા સાથે ફાટતા 4 કામદારોના મોત. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં 4 કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપનીની બહારથી મળી આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજરોજ બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. કંપનીના પ્લાન્ટમાં ફીડ ટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 4 કામદારોના મોત અને 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની લાશ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ તરફ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પણ કંપનીની બહાર એકઠા થઈ ગયા હતા. आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है, जहां एक रिएक्टर फटा है, जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा है. किसी का हाथ मिल रहा है, किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है. अभी थोड़ी देर पहले एक न्यूज़ आई कि ये 4 जन हैं, इनका सर्टिफाइड नहीं हो रहा है, जिसमें नाम है एक हरिनाथ यादव, पीयूष पासवान, मुकेश यादव, अशोक ठाकुर और 7 से 8 लोग हैं जिनका पता नहीं है. मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है, कुछ बोल नहीं रही है. ये एक्सीडेंट 11:30-12 बजे के बीच हुआ है. अभी तक जो कि 4 बजने आ गया, अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है. इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है. बॉडी यहाँ से वहाँ, एक बॉडी जंगल में मिली है, कमर के नीचे का पार्ट जंगल में मिला है. अब ये समझ में नहीं आ रहा है कि 100 मीटर बॉडी उड़ के 100 मीटर वहाँ कैसे आ गई, 100 मीटर दूर की दूरी पे कैसे पहुंच गई. इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है, यहाँ उधर इधर कर रही है. कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं, जिनके रिलेटिव नहीं है उनका क्या, उनका तो कुछ अता पता ही नहीं चलेगा. और ये लोग धीरे धीरे छुपा देंगे. इनको हम बोल के थक गए कि आओ हमें बताओ. गेट बंद करके रखी है, पुलिस यहाँ खड़ा करके रखी है, हम लोगों को अंदर जाने नहीं दे रही है. ना तो कोई कंपनी का रिस्पॉन्सिबल पर्सन आके हमसे बात कर रहा है. हमने बोला कि आके बात करो, हमें बताओ, लेकिन कोई जवाब नहीं दे रहे हैं. डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेडમાં આજ રોજ બપોરે 12:45-40 કલાકે એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે. જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને 4 શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે. અને એ અંગેની અમારી તરફથી કાર્યવાહી અત્યારે ચાલુ છે, ડિટેલ ઇન્વેસ્ટિગેશન. એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ ની ઉપર આવેલી રેલિંગની વેલ્ડિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબતની કાર્યવાહી હવે ચાલુ છે. મેડમ, એક મૃતદેહ પ્રિમાઇસીસની બહાર પણ ઉછળીને પડ્યો હતો, એ પણ વિગતો મળી છે. એ ઘટનાને તમે કારખાનાના ઓપરેટર એક્સિડન્ટ બન્યાના થોડા વખત પછી કંપની દ્વારા તંત્રને કેટલા વાગે જાણ કરી? કંપની દ્વારા એમને લગભગ 1 વાગ્યા પછી જેવી એમને ટેલિફોનિક જાણ કરી હતી. ઓકે. એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે. એમને અમારા એક 75 KLની ફીડ ટેન્ક છે, એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી. એના માટે કામ ચાલુ હતું અને કરીબન 12 વાગે અને 40 મિનિટે એક અવાજ આવ્યો. તો જેવો અવાજ આવ્યો તો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો, એ ફેંકાય અને કરીબન 15-20 મીટર દૂર પડેલો હતો. અને 2 શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા. અને પછી અમે તપાસ કરતાં બાકીના 2 માણસો, કારણ કે એ કામ ઉપર 4 માણસો એંગેજ હતા, એટલે બાકીના 2 માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો. અન્ય કામદારને કોઈ કેજ્યુઅલિટી નહીં, એ સિવાય કોઈ કામદારને કોઈ કેજ્યુઅલિટી. તંત્રને કેમ લેટ જાણ કરાય?
નહીં, તંત્રને કોઈ લેટ જાણ નથી કરેલી. જેવો 12:40નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા. સ્પોટ ઉપર પૂછી અને તરત વાડા સાહેબને, પીઆઈને અમે ફોન કર્યો, રાખોલિયા સાહેબને ફોન કર્યો, ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં મેડમને ફોન કર્યો. સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ, લેબર ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ 12:40નો ઇન્સિડન્ટ હતો, અરાઉન્ડ 1 વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું હતું. સાહેબ, આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ? જ્યારે કંપની આટલી બધા સેફટીના અને એના પગલાં લેતી હોય છે ત્યારે એક કંપનીનો કામદાર ઉછળીને પ્રિમાઇસીસની બહાર પડો, શું કહેશો, કેટલી મોટી ઘટના આપણી દ્રષ્ટિએ છે? સાહેબ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્કનું રૂફ જે ઉડી અને બહાર ગઈ છે, દેટ ઇઝ પહેલું ઇન્વેસ્ટિગેશન, મતલબ એના માટે કરવું પડશે. તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે. એટલે અત્યારે મારા માટે એનું વધારે કેવું બહુ મતલબ પેલું નહીં થાય, કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન પછી જ થશે. વર્તનની માંગણીને લઈને ધરણા પર બેસી ગયા છે, કંપની શું કરશે એમના માટે? તો એઝ એ કંપની અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોના પરિવારને જે સહાયની જરૂર છે એ મેક્સિમમ સહાય અમે કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે. થેન્ક યુ. આજરોજ 1 વાગ્યાના રાઉન્ડ અંકલેશ્વરમાં સ્થિત ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર ઉપર સેફટીનું કામ કરતા બ્લાસ્ટ થયેલો, જે અંતર્ગત ટોટલ 4 લોકોની કરુણ મૃત્યુ થયું છે, જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે. ઓકે.